વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન આવનારી જે જુલાઈ મહિનામાં જૂન જુલાઈમાં તમારી જે પૂરક પરીક્ષા આવનારી છે થોડા દિવસોમાં, એની તૈયારીના ભાગરૂપે તમારી સમક્ષ એક સામાજિક વિજ્ઞાનની મોસ્ટ એમ્પી ક્વેશ્ચન બેંક જે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ અમદાવાદ દ્વારા બનાવવામાં આવેલી છે. તો આપણે એનો સૌપ્રથમ આભાર માનીશું કે તમારા માટે કરી અને આખી ટીમ દ્વારા એક ક્વેશ્ચન બેંક તૈયાર કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન બેંકનો આપણે ફાયદો ઉઠાવવાનો છે. ફાયદો કેવી રીતે ઉઠાવીશું અને આ ક્વેશ્ચન બેંક કેવી રીતે છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. અને તમારે જો આ PDF મેળવવી હોય તો ક્યાંથી મળશે એના વિશે પણ આપણે લાસ્ટમાં માહિતી આપીશું. તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. તો સૌપ્રથમ તમને માહિતી આપેલી છે આપણા જે પેપરના ABCD વિભાગ હોય છે એ ABCD વિભાગની અંદર પ્રશ્નોની સંખ્યા કેટલી છે અને તમને એનો ગુણભાર કેટલો છે એના વિશે માહિતી આપેલી છે. અથવા એમ પણ કહી શકીએ કે કયા પાઠમાંથી કયા વિભાગમાં કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે. હવે વાત કરીએ ઉદાહરણ તરીકે જ તમે અહીંયા જોઈ શકો છો વિભાગ D, કુલ ગુણ કેટલા છે? 20. હવે આ વિભાગ D છે કયા કયા ચેપ્ટરમાંથી આવશે? તો કે 5મું, 10મું, 17મું અને 21મું. અને એમાં તમે જોઈ શકો છો 2, 2, 2, 1 એટલે કે 5મા પાઠમાંથી 2 પ્રશ્નો, 10મામાંથી 2, 17મામાંથી 2 અને 21મામાંથી 1. તો ટોટલ 7 પ્રશ્નો હશે. હવે 7 પ્રશ્નો તમારે 7માંથી કેટલા કરવાના હોય છે? 4. અને એક નકશાનો તો અલગ જ હોય છે, બરાબર. અને એ નકશામાંથી પણ 4 પાઠમાંથી કોઈ પણ એક નકશો પૂછાય. જે તમારા 4 પાઠ છે 8, 9, 10 અને 13 નકશાને લગતા, એમાંથી તમને કોઈ 4 પાઠમાંથી કોઈ એક નકશો પૂછાય તે તમારે તૈયાર કરી લેવાનો. તો 4 ને 1 5, 20 માર્ક્સ થઈ ગયા. તો આ જે 7 પ્રશ્નો છે, બરાબર, ને એક 8 પ્રશ્નોમાંથી તમારે 5 પ્રશ્નો લખવાના છે. તો અહીંયા તમારે ટોટલ 28 માર્ક્સ થાય છે, બરાબર. તો અહીંયા આપણે એ રીતે વિભાગ Cની માહિતી આપેલી છે, એ રીતે વિભાગ B છે, એ રીતે વિભાગ A છે. તો આ રીતે જો તૈયારી તમે કરો થોડુંક સ્માર્ટ વર્ક અથવા બધું એમ કહેવાય કે મેનેજમેન્ટ સાથે, તો તમે આરામથી આ વિષયમાં પાસ આઉટ થઈ શકો છો. અને કહેવાનો મતલબ એવો છે કે તમને જે પાઠ સારા એવા ગમે છે અને જો એ પાઠનો વેટેજ વધારે હોય તો એના ઉપર વધારે મહેનત કરી અને તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. હવે ક્વેશ્ચન બેંકની વાત કરીએ તો ક્વેશ્ચન બેંકમાં તમને બધા પ્રશ્નો આપેલા છે. તો સૌપ્રથમ વિભાગ A છે. તો વિભાગ એને લગતા જે અહીંયા જોડકાઓ છે, પહેલો પ્રશ્ન તમારો 4 માર્ક્સનો જોડકાનો જોઈએ છે. તો એ તમને અહીંયા જોડકાના જવાબો, બરાબર, તમારે જાતે ગોતવાના રહેશે. એના પછી ખરા ખોટા છે, ઓકે. એના પછી આગળ વાત કરીશું તો ખાલી જગ્યાઓ આવશે. તો ખાલી જગ્યાઓ 5 માર્ક્સની હોય છે, પ્રશ્ન નંબર 11 થી 15. તો શક્યતા આપણે આ જે વિભાગ એનું સોલ્યુશન મૂકવાનો પ્રયત્ન કરીશું, શ્યોર નથી કહેતો, પણ જો ટાઈમ હશે તો તમારા સુધી વિભાગ એનું સોલ્યુશન પહોંચાડવામાં આવશે. તો પ્લીઝ આપણી ચેનલ સાથે જોડાઈ જજો ન જોડાયા હોય તો, જેથી કરીને વિભાગ એમાંથી પણ સારો એવો તમે સ્કોર કરી શકો છો. કેમ કે આપણો વિભાગ એ 24 માર્ક્સનો હોય છે. ચાલો, તો આ વાત થઈ વિભાગ એની. હવે આવશે વિભાગ B. તો આ જે તે તમારે એક એક શબ્દના અને એક એક વાક્યના જવાબો હોય છે એ પ્રશ્નો હતા. તો વિભાગ Bની અંદર તમે અહીંયા જે પ્રશ્નો આપેલા છે એના જવાબો જોવા, એને પ્રેક્ટિસ કરવા, ને એમાંથી પણ તમને જે IMP લાગે અથવા તમારા શિક્ષક દ્વારા તમને જે IMP કીધેલા હોય એના ઉપર વધારે ફોકસ રાખવું, એની પ્રેક્ટિસ વધારે કરવી, એ પ્રશ્નોને યાદ કરી અને એનું લખાણ કરવું વધુ ને વધુ, જેથી કરીને તમને ભૂલાઈ ન જાય. વિભાગ Cના હવે અહીંયા પ્રશ્નો ચાલુ થયા છે. તો વિભાગ Cમાં પણ એ રીતે જ છે કે તમને અહીંયા જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબો જુઓ અને એમાંથી તમને જે પ્રશ્નો IMP લાગે છે એની સારી એવી તૈયારી કરો. વિભાગ Dની વાત કરીએ તો વિભાગ Dમાં તમને જે પ્રશ્ન આપેલા અહીંયા છે એને તમારે જવાબો ગોતી અને તમારે ખુદ એની પ્રેક્ટિસ કરવાની છે વધુ ને વધુ. તો આ હતી ક્વેશ્ચન બેંક. હવે તમને અહીંયા પ્રેક્ટિસ પેપર આપેલું છે, બરાબર. તો આ પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન પણ તમારે જાતે જ કરવાનું છે. તો જરૂરથી આની પ્રેક્ટિસ કરજો લખવાની. ને તમે જાણો છો એ પ્રમાણે કે માર્ચની જે એક્ઝામ હોય છે એના પહેલાં
તમારી પાસે પેપરો લખાવતા હોય છે, એટલા માટે કે તમારી સારી એવી લખાણની પ્રેક્ટિસ થઈ જાય. તો અહીંયા એક બીજું પેપર પણ આપેલું છે. તો આ બીજા પેપરમાં પણ તમને જે રીતે તમારી તૈયારી કેટલી છે એના આધારે જ બધું તમે જવાબો લખી શકો છો. અથવા તો તમને આ 2 પેપર આપેલા છે, 2 પેપરમાંથી પણ સારા એવા પ્રશ્નોની તૈયારી કરી અને એક્ઝામ દેવા જઈ શકો છો અને એ એક્ઝામમાં તમે સારા એવા માર્ક્સ પણ મેળવી શકો છો. પણ જરૂરત છે મહેનતની, કે તમને અહીંયા જે પ્રશ્ન આપેલા છે સારી રીતે તમારા તૈયાર થયેલા હોવા જોઈએ. તો આ રીતે આપણે અલગ અલગ વિષયની ક્વેશ્ચન બેંક તમારી સાથે શેર કરીશ. હવે તમને PDF ક્યાંથી મળશે એના વિશે માહિતી આપું તો આપણી આ વિડીયોના નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપવામાં આવશે. તો એ વોટ્સઅપ ગ્રુપની લિંકથી તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો અને ત્યાંથી તમે પછી મારો પર્સનલી કોન્ટેક્ટ કરી અને તમે ડિમાન્ડ કરી શકો છો કે મારે આ વિષયની PDF જોઈએ છે. તો ત્યાંથી તમારી સાથે હું શેર કરી દઈશ. આશા રાખીશ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને જો ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.